માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. Let's go. ઘેર આવી ગયા હવે લોક નહીં મારો ને ચાલશે ચાવી કાઢ લો હાથી ઘરમાં ચાવી મૂકી પછી જવું બહાર અલ્યા તારી ઓને ઘર બંધ કરીને ખેતર જતો રહે જવા દે પેલી બાજુ નહીં પાટણ જાવું હે ઢેકરામ પોણી હોય તો સારું હે ચમ કે પોણી મેલી પોણી એક કોરા રહ્યું પણ આ એક્ટિવા ચમ હોય હળગાઈ હોને મને ખબર નહીં પડતી મારે ચૂલો ચડી હળગાવો પણ આનું એક્ટિવા ને બેક્ટિવા નાહી દેવું પડશે તો જ્યારે કડવા આ કડવા તો પણ મર્યો આરે તો હવે તાળું હશે તો પણ ગયો અને આ એક્ટિવા તો પણ મેલી ગયો એને ખબર નહીં પડતી રોજ મારા વચ્ચે એક્ટિવા મેલ દે અને કઈ કઈ થાય છે એટલે એક્ટિવા સેટી મેલ પણ આટલી બધી જમીન પડી ઈકણ નહીં મેલતો મારા ચૂલા જોડે મેલ પણ મને આ ધૂળ કાઢી નાખું આ બાદે આ કડવા કડવા તો જીવા રહ્યો આ એક્ટિવા બેક્ટિવા એક કોરા મેલ છે આજ તો જો રોજ નળ પણ આ જોવાનો આબા દેવાની ધૂળ કાઢવાની એની હદમાં મેલતો નહીં મારા કહેવા જોઈએ એટલે ડફોડા થાય પણ એની હદમાં મેલતો હોય મારે કઈ ચૂલા જોડે વસ્તુ ના મેળવું હોય કોઈ હળગાવી પાણી મેળવું હોય શાક રોટલા કરો હોય પણ એને ખબર જ નહીં પડતી કોઈ વાતે માનતો નહીં યાર અને એક્ટિવા હળગાઈ બાળું વાંચતો હા બોલો જગબા કેમ બોલ બોલ કરો અરે યાર એક્ટિવા મેળ દે ઈ કણ મારા ચૂલા જોડે અરે ભલા મને અહીંયા જગ્યા પર મિલતા છે પણ તમારું જગ્યા પર તો નહીં મિલતા હોય તો અલે તમે તો વિશ્વાસ કરતા જ નહીં હાલત એક્ટિવા લીધી પેલું રે લાકડું પડે ચૂલા જોડે એમાં તમે જો તો ટાયર મેલેલું હવે મારે હળગાવો ચડ્યું ચૂલો એ વાત તો સાચી પણ યાર ભલા મને એ જગ્યા ઈવાની હ તમારી નહીં અલે યાર મારી જગ્યા એની જગ્યા નહીં આ પ્લાસ્ટર કરેલું હા તે કોઈ એક જ પડી છે તો તમે ના આદા ખાવા દો બીજે કોઈ નહીં પણ અમે આદિ કાર્ડ વાળા નહીં યાર પણ મારે ચૂલો હળગાવા ના જો અને છોડી શેતી મેલા તો એના એક્ટિવાન કોઈ લીકીસ બીકીસ થતું હોય બેઠો બેઠો તો હળગા નહીં એ વાતે તમારી વાતે સાચી છે આ તો છોકરા રમતા હોય અને યાર હોમી દિવાળી ટેટા બેટા મેલી અને મોય નાહીને જતા રહી તો એ વાતે સાચી પણ ભલા મને એવું કશું ના રાખવાનું તો એટલે પડી તો હકીકત જાણી મારે બોલવાનું ચો આવે પણ મેં આખી જ કરી યાર કશું કોઈ બોલે નહીં પણ એને સમજણ પડી જાય કતારે છોકરા એ દિવાળી હોમી આવે આપણો સમજવું પડે એક્ટિવા મેલતો એ વાત સાચી પણ કડવો ને એ આદા ખાદ વાળો રિસેબલ તમારી વાત સાચી આદા ખાદ વાળો જ છે એ કોઈ વાતે માનતો નહીં એને પણ ભલા મને ચા ને તમે કોઈ કહેતા નહીં એટલે મને ઠપકો આલો હમણાં હાલ કમ્પ્લીટ પણ ઠપકો હું આલું ભોર એ તાણા મેલીને જતો રહે જો હાલે તાળું વાંચીને જતો રહ્યો આજે તમારે કેવું પડે તમે બીવો બીજું કોઈ નહીં મારા જેવો જ ને તો બેલવા તાકાત જ નહીં અલે હું નહીં બીવાતો એના બાથી હું નહીં બીવાનો કશું ને તમે બિલકુલ છો બાકી આટલી કરા મિલી જ ના હોત પહેલી એક્ટિવાય પણ કીધું નહીં એટલે મિલો બાકી અમારા ઘેર આ જસુભાને નહીં મારા રસ્તે નહીં હેડેક થાય નહીં ના પાડી દીધી તારના તો અમે હું ઝાકડા ફીટ કરી નાખીએ ચમ કે તમે વાત કરી ને એના ઉપરથી મને ખબર પડી છે આ બોલે નહીં પેલા મેલવા દીધું યાર આ બોલે ને એટલા ચીરે ભોગાવવું પડે આ ઉપર ચડી બેઠા યાર ચમ કે આપણે બીવાઈ ઇન થઈ ગયો યાર ચમ કે આરે પીન રાખડી ને આપણે બોલે તા નહીં કે યાર વારે તો કજિયા કરીએ આપણે કોક કે યાર કે પીવા તું તો કજિયા કરી એ તો વાત સાચી હે એટલે કોઈ કેવું પડે ભલા મને બાકી આ બધું ના ચાલે પણ તમારી વાત સાચી આ જો ઈકણ એક્ટિવા મેલી હવે આખી કરતો જમીન લેવી જ છે ને મને સમજણ પડી ગઈ એટલે બીજું કોઈ નહીં પડાવું જ છો એટલે તમે કોઈ કહો ને તો એરા કરા ઘરમાં મેળશે હા રે તો હું એક્ટિવા મેલી સાઈડમાં ચો હેડે એટલે ગોમાં કોમ હતું એટલે ગોમાં જવું કેમ કોમ એટલે હું કોમ આવ્યું થોડું કોમ છે મારે બીજું કોઈ નહીં આ એક્ટિવા અમે હું હવે બહાર જ મેલું કેમ કે યાર ઈ મેલે ને તો બહાર ઈકણ જ મેલજે ઈકણ એ વાત સાચી એટલે થોડો ઠપકો આલો બીજું કોઈ નહીં નકા આજ ઉઠીને આવું પડે કાલ સુધી ઘરમાં એક્ટિવા મિલે ને તો તમે કોઈ નહીં કહ્યું એ તો તમારી વાત સાચી છે કશું નહીં કીધું નહીં મોટા આખા કહતા આયા અરે રે ઈયન બાય આવ્યા હતા લગી માર બાને કોઈ ના કહેતા ને એટલે ખોદતા આખા આયા હવે અમે આ એક્ટિવા માં બહાર મેલ દેવાનો આ વાળામાં રાજે તારે એનો મિલશે ને એ વાત સાચી પાટા ભંગારિયામાં આવજો કે ભંગારી આવે ને હાલત ભરાઈ દો એવું હતું હા હાલત આ તો કશું વાંધો નહીં હેડો આ થેલજો ઘડી થેલું નહીં ભરાવામાં મોડું થાય પણ થેલા કે યાર હવે પેલો પારજાન તો રખવા કરશે એને રોક પછી તમે શું લડો મને નડો અમે હું બહાર મેલ દો અરે તમે નથી તો તમે મેળ દો માર નો માવો ખોટે ખાઈ કે તમને તો અમે ચા નડો પણ મને જ નડે નહીં યાર અરે તમે મેળ દો પૂછો ગમો આપો ના ગમો નહીં આપો આજે અમે એને મારવો હાથ મારવો છે હા કમાવો એવું
મારો તાન હારું તાર હું જોવો હાલ તાન આવજો તાર એ હા પપ્પા કોઈ ઝઘડો બગડો ના કરતા ઝઘડો નહીં કરીએ અમે પણ એ સમજતો નહીં અમે ઝઘડો થવાનો જ છે ને ઝઘડો કરવા આપણે ચો મજીએ ના ના પટાઈ દેજો જમો એ એ તો હમણાં બે આવશે એટલે ખબર પડી રહે હારોડો ઓ જુગભાઈ ઓહો આગેવાન તમને ઉપડ્યા ગોમમાં જાતો તો કોમ હતું એટલે એવું તો શું કામ હતું તમારે જેમ ભલા મને કોમ પડ્યું છે તાના જ ગોમમાં જાતા છે એમ તો કોઈ જાતા નહીં હોય કે અને એના દિવાળી બહુ ભારે ધ્યાન રાખજો હો. ઝઘડા બગડા કોઈને કરતા નહીં. આપણે ભાઈ કોઈને ઝઘડા કરવા જ નહીં હું ઝઘડા કરવાય નહીં બરાબર. હા હા વાત સાચી અને ઝઘડા દિવાળીના ટાઈમે મારે જવાનું બહાર બરાબર એટલે ઝઘડા બગડા ઓછા કરજો તમે. તો અમે કોઈ ઝઘડામાં કોઈ મજા નહીં ના ના પાછા તમે તો પાછા હરિયો બહુ કરો ને લોકોની એટલે કહું તમને. હવે કોઈની અમે ચો હરિયો કરીએ અમે કોઈ લડાવા જાતા નહીં જાતે લડી એમાં અમે એવું કરીએ આ તો ખાલી અમે રોમ અમારું સપાઈ ગયું કે તમે લડાવો હો એટલે પણ આપણે સમાધાન કરવાનું હોય હરિયો ના કરવાની હોય જગુભાઈ. એ તો વાત સાચી છે, પણ આપણે સમાધાન થતું હોય ને તો જ કરાય બાકી આપણે ન કરી જ છીએ હાર જો તમે હો. અલ્યા તારી અલ્યા ભાઈ એક્ટિવા મૂકી ગયો તો હમણાં એક્ટિવા તો જતી રહી યાર હા ના પણ આ કોઈ છોકરું લે પણ છોકરી જો અહીં લઈ જાય યાર અંદર ચાવી હોય ત્યાં લઈ જાય ને પણ ના મારે જોવું પડશે તો કે એક્ટિવા ચોકનો કોઈ મશ્કરી કરી હોય કાં તો એમ તો એ ઘરવાસી જતા રહ્યા છે આમ તો એ આવત તો એને પૂછો ચમ કે આખો દાડો ઘેર જ હોય બીજું કોઈ નહીં પણ મને આ મને જેને મશ્કરી કરીએ ને એને તો હમણાં હાલ નહીં પણ હાથમાં આવી જાય ને પછી એની વાત પણ મને જવા દઈએ બહાર કોઈ પડી હોય તો જોઈ લો મશ્કરી કરીને બહાર મૂકી દીધી ઓ તારી એક્ટિવ એટલે જે કે હોય કે મૂકી પણ આ ડફોને ખબર નહીં પડતી યાર આવી મશ્કરી કરાવી યાર એમ કરાવી યાર મારી મશ્કરી પણ ના લાવજો એ બાજુ મૂકી દો હતી ને એ જગ્યાએ કેમ તો તારો કોપડા પાવ કલર બલર ઉડી જાય પાવ ડોસી બોગા પાડે યાર હા એ વળી ચાવી વળી ઘરમાં વળગાડીને આવ્યો તો આ એક્ટિવા ત્યાં મશ્કરી કરી છે તો મૂકી દીધી આ કરવાય હવે એમ થાય આ કરવા મેલ દે ના કરતા એટલે એમ થાય ઘરમાં એક્ટિવા ના જાય યાર રીતે રીતે બોલો યાર આ તમારા નામની શાંતિ થાય ને ચમ એટલે અમારા નામની શાંતિ થાય એટલે યાર આ એક્ટિવા હળગાવ કે ચૂલો હળગાવ ચૂલો તો યાર ઘણો છેટો હોય યાર આ પણ તને ખબર પડી જો કે હું આ હળગાવ કેડી તારી અજમો મેલ કે એક્ટિવા એટલે એમ થાય તમારી ને અમારી હદ તૈયાર થઈ ગઈ એમ ને તમને તો થઈ જ જાય ને આ હું તો કઈ ચૂલો હળગાવ તને દેખાતું નહીં અને હોમી દિવાળી આવે ખબર નહીં પડતી એટલે દિવાળી આવે ને એટલે આ પેલો પથરો ઘરમાં પડે છે ને યાર બહાર લાવ્યો બરોબર અને અંદર ઘરમાં કોમ ચાલુ હોય હવે હું એક્ટિવા હાજર મૂકું તો કોઈક છોકરું રમતો ને પથરો પડે તો યાર ગોબો ના પડી જાય એક્ટિવા એક્ટિવા ગોબો પડે આ કોઈ ટેટા નાખે તારી એક્ટિવા નહીં અડી જાય હમણાં એવું તો યાર કોઈ ના નાખે યાર ટેટા યાર કોઈક નાખતું છે એવી રીતના તને ખબર નહીં પડતી રોજ હું તને કેટલી વખત કહું આ તું હાલ ઓયકમ મેલી હતી આ એક્ટિવા જ હું મિલ્યા તો બાર તું મૂકવા ગયો તો એમ ને મારે જ મેલી પડે આ તારે એક્ટિવા લીચેટ મારા હોય ચૂલો નહીં હળગાતો એટલે આટલા બધા તણી ના જોઈ યાર તમે જ આ તારી હાથમાં મેલ મારી હાથમાં નહીં મેલવાની એક્ટિવા બેક્ટિવા હળગાઈ પાડે એક્ટિવા ઉધી એટલે હળગાવાનું ખાલી અમે ઓમ ભાઈ ઓમ અડે તો ખબર પડે હમણાં હાલત નાસી તો એક્ટિવા હાલત એટલે નાસી જોઈને તું જોયું હોત ને તો એક્ટિવા અને તમને યાર ભમાવત બરાબર ના યાર ઓ અમે તારથી હું કંટાળ જ છું એટલે હવે બૈરાથી કંટાળ્યા ને તો એટલું બધું યાર મારું પર જોર ના કાઢો યાર હું બૈરાથી કંટાળ જ નહીં આ બૈરું કે છે કે આ તમે કહેતા નહીં ને એમાં આપણી જગ્યા લઈ લે એટલે એવું નહીં પણ આ પથ્થરના કારણે મારે હોય મૂકવી પડી યાર તું એક્ટિવા પાછી લઈ લે ને કે એક્ટિવાનો આ નોખા દોડીએ કરી નાખી એક્ટિવા એક્ટિવા એટલે વાપરો એ ઘર અમારા ભાગમાં જ આવે બરાબર એટલે અમારા બાય આ તો તમને ને તમે એકલા હતા ને એટલા આલ્યું તમને બરોબર એકલા હોય કે ના હોય આ જમીન રહી ને મારા ભાગમાં એકલા ની છે તાર ભાગમાં કશું આવતું નહીં હવે ચપ્પો યાર આ તો અમારે પેલા શું કે રાવતા હી ને કહે યાર હોય ભમાવો યાર તમને અરે આવતા ને બેન નહીં ભમાય હમણાં આ એક્ટિવા લઈ લે યાર હું નાસી આવે પાછી નહીં લે તમે તમારે જે કરવું હોય ને એ કરી દેવાનું બરોબર એક્ટિવા હોય પડી આ જાય એક્ટિવા તાર પાછી જ લઈ નહીં એક્ટિવા હોય ઈકન નહીં હોય જ રહે લે આ કીધું કે મોન એવું ચાલે યાર તમને ખબર પડતી નહીં યાર તો તને નહીં કીધું કે એક્ટિવા સાઈડમાં મેલ એટલે આ પથરો પડે નહીં દેખાતો નહીં હળાતો યાર તમે આ છોકરા હરી ચોપજી તો હું આવે હોય કન છોકરો હળી શોપ છે ને તો એક્ટિવા મારી પડી બરોબર એટલે હરજી જાય ને તો મારું જાય કોઈ તમારું તો જાય નહીં પણ તને ખબર પડી જો કે આ ચૂલો હોય કન એક્ટિવા ના મેલાય બીજું વસ્તુ મેલીને તો ચાલે પણ એક્ટિવા ના મેલાય એક્ટિવા પણ
અલ્યા તમને યાર 10 વખત ના કહેવાનું હોય. આ પથરું જે હમણાં બપોરે કારીગર આવી લેવડી દઉં અને પછી એક્ટિવા મૂકી દઈશ ભાઈ. પણ હાલ આજનો દાડો હોય મૂકવા છે. કોઈ નહીં મેલવા દો, આ પત્ર ફોડી નાખી નાખતા નાશે લઈ નાશે તળાવમાં જઈ. એટલે પથરો પર ફોડવા નહીં લાવ્યો, ખબર નહીં પડતી. બાદલ લે પથરાના કેટલા પૈસા થઈ તને ખબર હે? લાયા હોય તને ખબર હોય તમને. આ ઈમરાન ઘર કર્યું છે ને? એ તો હવે રહેવા છે ને, લોન કરીને ઘર કરીને પાહા કે અમે ઈમરીમ ઘર કરી મજૂરી કરીને કર્યું હોય ને તો ઘર કરી કહેવાય યાર. આ નકરી લોકોના લીધા છે આલ્યા નહીં, અને મેં તો લોકોના લીધા ને આલ્યા જ છે. એવું હા નકરી લોકોની પૈસા લઈ લઈને આલ્યા જ નહીં, તમે ખબર હે ને? એ તો જીગર હોવી જોઈએ. લોકો જોડે લેવા પૈસા ઘટાબા હોય ને, એ તો જીગર જોવે. તમારો કોમ નહીં પાહો. આ લોકો રાડ જ ખરી ગોમાં કે નગરા ઈને ડોહ્યો હતો અને છોકરો ચડ્યો પાછો, અને મારા તો બધાનું હારું જ કર્યું અને મેં હારું જ કરે. એવું હવ એટલા પ્લાસ્ટર નહીં કરાવી તમે? એ પ્લાસ્ટર તો થાય છે, મહેનત કરશે થાય, નક ના થાય. ચોઈસ કરો ઈ યાર. પણ અમે કોના લીધા તો નહીં ને. આ જો આલિશાન બંગલો નહીં ઉભો કરે યાર. એ કોક ના પૈસા યાર. કોક આવે ને તો વિચાર કરે કે ના કડવે બંગલો બનાવે, ભલે પીતો પણ હા 1 નંબર બંગલો બનાવે યાર. કોક ના આલ્યા હોય તાણન હમણાં માગવા આવી એટલે ઘર વાંચીને જતું રહ્યું તું તાળું વાળી. સાચું કોઈ આમ થઈ આ તમે આ એક્ટિવાનું ખાલી કારણ આ મૂકવાનું. તમે આ અમુક કમાઈને આ બધું બનાવો ને એ તમને અહીંયા જોયું નહીં જાતું, બીજું કોઈ નહીં મને યાર. બધું જોઈ જાય પણ તું આ એક્ટિવા મેલે ને તો આપડા ડફોડો થવાનો. ચમ કયા મારો 250 વાળો અને તમારે તો ખાલી આ જોજો તે તો થાહ પ્લાસ્ટર યાર નહીં કરાય એક તો યાર. થાહ હા? થાહ મહેનત કરશે તો બધું થાય. અને લોન ભરું હું હપ્તાવાળો કોઈ પાછો જ્યો નહીં, અને તાર તો હપ્તાવાળા હતા ને તો તાળું વાંચીને જતો રહેતો, અને કે છોકરાને કહી દે કે ઈન બા ઓય બાદ જ્યો. એ તો બાર તો મારતા મને ખબર તો માર ઠેકાણું નહીં હોત તો ઈ યાર. ઠેકાણું નહીં હાલવા પડી. કેટલી પેનલ્ટીઓ સડી ખબર હે? એટલે પેલા તે તારી નહીં ચડી મારી ચડી બરોબર. પૈસા મારા ભરવાના, આ બધું તારે ચો જોવાના આવે ઈ યાર. તો મારા જોડે આવા એને હપ્તાવાળો કે તમારા ભાઈને કહો કે હપ્તા ભરો, તો કે તમારી સિબિલ ખરાબ થાય જોડે. એટલે તે આ લીધા હું કરે આલું મારા હપ્તા ભરું, હું તારા હપ્તા ઓછો ભરું. તો અહીંયા નેકણીએ તું તારા ઘરનું વિચાર બેહી રે, મારા ઘરનું ના વિચારીએ તું. તો તારે આ એક્ટિવા લઈ લેજે ને આજ ડફોડો થાહ, તને કહી આ દીધું. કરવાનું તો ડફો તું તાર કરી લેજે. આ તો હું પેલા રાવતે નહીં યાર કહેતો નહીં ના કહીએ તને હમણાં હાલ ને ઘરમાં પૂરી ખોડ જ નહીં યાર. એવો ખોડ જ ને તો તું કોકદાર માં કળવાનું નામ જ ના લોતી યાર. રાવતા આવે કે રાવતા નો બા આવે તોય બીવાબુ નહીં. અબે તેરી જાત કા ભેગા મારો લે, હું ખેતરમાં યાડ્યો મારું નામ તમ લઈ લે હજુ તું મંજવાન. તું યાર બા હું ના જા, હું તો જતું કરી. જો રાવતે ખબર પડી હતી ને તો તને ભમાય વગર નહીં મેલી હો બા. બેને હું હમણાં ભમાય ચમ કે બધી વાત જ તો આ વસ્તુ કરવાના આવે. એટલે તને યાર ખબર નહીં પડતી તું યાર ઉપર તારે. રાતના બાતો નહીં આ પણ રાતે હોમો ઉભો લે જે કાંઈ કરી લે. હું હોય એટલે હું મારો વચ્ચે આવ્યો તારો તને લડવા આવ્યો હું. એટલે મારું નામ તમ લઈ હું ખેતર થી આવું પુડા. તારે એમ કે રાવતા આવશે ને મારજી હું કરે બીવો તમારે બે થી. બીજું કોઈ નહીં. ઓન હે આપડા ધાબા વાળું ઘર છે ને અને એક્ટિવા છે ને જાહો જલાલી હે એટલે ઓન અહીંયા જોયું નહીં જાતું બરોબર. હવે એક્ટિવા ટાયર ખાલી એક પેલા ચૂલા આગળ આવી ગયું ઈમો તો યાર ચીરી તમરી કરી યાર. એટલે તાર ચૂલો ભાઈ ગયો લે. તે પણ ચૂલો હળગાય તો નહીં એક્ટિવા નહીં હળજી જાય. લે પણ જો હરજો માં હજુ યાદરું પડી નહીં પુડા હું હળગાય કરે. પણ આ એક્ટિવા હોય મિલી હોય કણ. તો ચીલો હશે નહીં ને ચીલો લે ચીલો બતાવો. એટલે બીજું કોઈ નહીં. આ તો હું ઉતવારમાં હા હતો. એની હદમાં છે જો. એ તો હાલ લીધી. આવતા આમાં બીજું કોઈ નતું. હવે પથરો આપણા ઘરમાં કોમ ચાલુ બરોબર. એટલે પથરો મેં હાલ હમણાં તારો બપોરે પથરો યાર હળગાય ને કઈની વાતમાં પથરો કરી દે. તું એ પત્રો તો અમાર દિવાલે જ પડ્યો. ચિંતા કરીને તું તાર સુલોન ભાઈ માગો કર વાહ લાજો કાળી થઈ જાય સોનો માનો. કાળી ભાજી આવતી હોય ને તો દિવાલો ચડાઈ નાખો. એટલે દિવાલો એમાં જેમ છોપતું હોય ને એમાં છોપે. કોઈ દિવાલો ચણે જો ઘરનો ઉઠાવ આવતો હોય ને તો કઈ નહીં ચડી દીધી. પણ યા કોન્ટ્રાક્ટરે કીધું કે હાચવજો દિવાળી બહુ ભારે છે. આઈ ગયા. અમે હાચવેલી જ છે યાર. આપણે કજિયા કરવા માંગતા જ નહીં પણ આમાં કજિયા કરવા આવી એટલે આપણે લડી નાખીએ. પણ કજિયા શું લેવા કરો તમે આટલી વાતો નાની વાતો. પણ આગેવાન આ જોજે મારો ચૂલો ટકન મેં કર્યો મારી હદમાં કર્યો હતા. એક્ટિવા સવડી સાઈડમાં પેલી બાજુ મેલતો હોય તો કોઈ વાતો આવે. પણ એમ તે વાતમાં શું છે મારી વાત વાપરો હું કહું બધુંય. આ ચૂલો રે ને બરાબર મેં મારી હદમાં જ દેખાય ને તમને જો તો આ એક્ટિવા રહી ને આટલો મેલો ચૂલા જોડે. હવે આ હોમી દિવાળી આવે ને એટલે મને બીક લાગે કોઈ છોકરું ટેટા નાખે અને આને પેટ્રોલ વાળું અને હળજી જાય અને છોકરું મરી જાય કોક નું. સાચી કાલભાઈ પણ તમારા હાથમાં મેલો નહીં યાર. એટલે આગેવાન એવું નતું યાર બીજું કોઈ નહીં. હું કાલ બપોરે હાજર નતો ઘેર બરોબર. અને પેલો સગડા વાળા જોડે પથરો મંગાયો હતો ને બરાબર ઘરમાં કોમ ચાલુ હોય એટલે હું હાજર નતો એટલે જગ્યા હતી તે પેલા
સગડા વાળે પથરો ઉતારનો હોય મૂક્યો બરોબર હવે હું એક્ટિવા લઈને હોદ ના આવ્યો તો મને વિચાર આવ્યો મૂકું સારું એક્ટિવા હોય મૂકી તો આ પથરો કોઈક છોકરો બોકરો હલાવો બલાવો તો પડે તો કાં તો એને વાગે કાં તો એક્ટિવા ભાગે યાર એટલે મેં વિચારીને થોડી એક્ટિવા પછી હમણાં મૂકવાનું ચાલુ કરી યાર પણ તારી એક્ટિવા પેજમાં જગ્યા નહીં તારા એટલે એવું નહીં યાર ઈકને મૂકી દઉં બરોબર આગળ હા. પણ ઈકન હું તડકો આવે ને પાછો છોકરો યાર ધપતો નહીં યાર બરાબર. એટલે હું હોય હું ઘરના વાગડે હોય ને તો હું આખા પાછો હોય ને તો હોય તો હું તમને વાત શું કહું હા. કળવાઈ એ ભાઈને ચૂલો હળગાવા જુઓ બરાબર તમારું સાધન નડે થોડું આમ પાછું મેળ દેવાનું આપણે શું તકલીફ પડવાની રોજ નડતું હોય તો આપણે સુલો કર્યું અને આપણી થળમાં ના કરી દઈએ યાર વાત સાચી એની જગ્યામાં કરે તમે તમારી જગ્યામાં કરો યાર. અમે અમારી જગ્યામાં જ પડી યાર એક્ટિવા લ્યો એક દોરા આખા પાછો એ તો મેં પાછી કરી મને કોઈ બળતણ અને નહીં લડશો નહીં મારી વાત અપડા આ મૂળ એક્ટિવા જ છે ને તમારું હાઉ કળવાઈ હા 2 મિનિટો એટલે આગેવાન મારી વાત- પેલા મારી વાત- પૂરી મારી વાત એક્ટિવા તો વાપરો. હટવાનું જ નહીં તમે હા રાવણ તારા નડતું હોય તો સુલો તું તાર વાય કરી દે બાકી એક્ટિવા દોત પડી જાય ચૂલો તો એ મારી વાત ઓપડો તમે પહેલા આ દિવાળી મારી વાત ઓપડો દિવાળી બહુ ખરાબ છે હું બરોબર બહુ ભારે છે લે દિવાળી ખરાબ નહીં માણસો ખરાબ છે યાર અમે તો કોઈ ખરાબ નહીં પણ આપણે સમજીએ કે એનું છોકરું ને મારું છોકરું રમતા હોય ને તો કોઈ આના થાય ને તો પૂરો ભરવો પડશે દવાખાને લે દવાખાને લઈ જાવ યાર દવાખાને સમજણ પડતી હોય તો આવું ના બોલીએ એટલે આપણે ભાઈ ભાઈ માં ઝઘડા ના ખાલશો તમે યાર આગેવાન હા, કહીએ, આપણો પૂરો આગેવાન આપણો કહીએ. આગેવાન હા. તમે ભાઈ ભાઈ માં કોણ કે હા. ભાઈ ભાઈ માં ઝઘડા ના ગાલશો હા. હવે હું કહું ને ખાલી વાપરો હા હું કરી લે બેઠો બેઠો હોય કે નહીં યાર આ પોણી પેલું શું હતું એટલે પોણી એટલે ચૂલો હોય તો તને પૂછીને કર્યો તે યાર એટલે મારે તો પૂછવાનું આવે મારી જગ્યા પર કોઈ ના ભલે તારી જગ્યા રહી પણ તમે ઘર બનાવી તો નહીં રહોડું બનાવરાયું તમે રહોડું તો હા મોય પણ કામકાજ ચાલુ હોય અને મારે કાળું થાય એટલે સ્ટાઈલો એટલે તારું ઘર કાળું થાય હા. તો બીજાને ટાઈસ ના કલર કાળું નહીં થાય યાર તે તો હોય કે દિવાલ ચડી દે કાળું થતું હોય તો એટલે દિવાલ ચડવાની હોય ને તો કઈ નહીં ચણી દીધી હોય પણ દિવાલ નહીં ચણવાની તને યાર હું જ નહીં પડતી યાર તું યાર આ ચૂલો બોલો તો મૂકી દે બરોબર હું નહીં કરવાનો. કઈ નહીં રહી યાર અમે હરખી રાખવી નહીં આ વધતા વધતા આયા આટલો એટલે વધતા વધતા નહીં આયા જે ભાગમાં આવ્યું એનું જ લીધું એ યાર અમે પણ મારે તો મારે ચૂલો હોય કે નથી કરું ને તમારી જગ્યા ઉપર હોય કરવા આવ્યો હું ચૂલો તું હે ને બીજું કોઈ નહીં બહુ ઈર્ખા કરે છે, બીજું કોઈ નહીં હવે તું ઈરખાળો ઈ તને આ ચૂલો હું નડો મને એમ કે એટલે મને ચૂલો નહીં નડતો કર્યો તો ભલે કર્યો પણ જો આ ટાઈસો આ પછી આ કલર આ પેલું બાયણું આ બધું ના બગડે ઈ યાર પણ મારે તો જોવા ને આવે મારે જમીન ઉપર કર્યો તાર જમીનમાં કરવા આવ્યો હું ચૂલો એટલે તાર ઘરમાં બગડે એ ચાલે પણ બીજાનું બગાડવા દે એમ ને તે પણ હું તારું તો બગાડું હું મારી જગ્યા ઉપર કર્યો વાયકન કર્યો તું કઈ મન એવું હોય ને હઉ. વાંધો નહીં તમે તમારે કરો ચૂલો પણ ખાલી આ મારા ટાઈસ ના ખાલી ડાઘ પડે ને કાળો પછી તારી વાત પણ ડાક પણ બધું થાય ઓય ચૂલો હતે પણ આ કડવાઈ બરોબર બરોબર તમને આ હાથે પોતું જરાય ને લુખાવરાવતી આ બધું સાફ ના કરાવું તો મને કહેવાનું એ તારાથી થાય ને એ કરી લેજો હા એ તો હું કરું એ તો તને પછી ખબર પડી ક્યારે ખબર નહીં પડે એટલે તાર જે હાલ કરું તો હોય ને કોમ તું તાર કરે જા તેમ કહ્યા જો સુધી હું હવે ચાલુ ના કરું ને તો સુધી તું હળગાઈ જજો ચાલુ કર્યો એ તારે તારે છેલ્લો દાડો હોય છે તારે સમજી હા દેવાનું હું હળગાબા નથી છું અમે હા હા તું તાર હળગાઈ દેજે હો બધું હળગાય હોય હા, હા હળગાય. કરી બતાવજો તું તમે. એવું છે એમ ના કળવાઈ આટલા આઈને વાત પડી છે, બરોબર હા. જાણ એના કરતા હતા ને મુહૂર્ત ચૂલાનું હોવે. તારે જ મેં કીધું તું હું કઈ એમ તઈ તમે હવે ચૂલો ના કરો હોવે. એટલે કે ચૂલો મારી હદમો કરું તમને કોઈ નડતો નહીં, નહીં બરાબર. એટલે મેં વાત કરી મૂકું નડતો તો નહીં બરોબર તમે તમારે હદમો કરો તો ભલે કરતા પણ તમારે ઘર છે ને મારે ઘર છે વાત બરોબર સાચી. એટલે ધોનો તમારા ઘરમાં જવાનો ને મારા ઘરમાં જવાનો તમારે પ્લાસ્ટર નહીં કારણ મેં ટાઈસો મરાઈ બરોબર વાત સાચી. ટાઈસો બગડી કે ના બગડું બગડી બગડું બગડું એટલે કોઈ મેં મારા ઘરમાં કોમ ચાલુ તો રહોડાનું એટલા બાર કરે કોઈ મારે કાયમ માટે હવે ચૂલો નતો બાર કરવાનો એમ થાય, મારી વાત ઓપડો તમે બરાબર વોક તમારો છે અને કળવાઈ નો વોક છે બે બેનો વોક છે પણ મારે કોમ ચાલુ તો એટલે મેં ચૂલો આગળ બાર કર્યો તો મારી વાત ઓપડો તમે તમે ચૂલો હળગાવો એટલે આ ભાઈની ટાઈસો બગડું બરાબર એ તો વાત સાચી હોય બગડી એ તો તો તમે એક કામ કરો બરાબર કળવાઈ હોય એક્ટિવા લઈ મેલો અને તમે હવે ચૂલો ના રાખશો ચૂલો તમે પેલું કરા લઈ લો અને કળવાઈ એક્ટિવા તમે પેલું સાઈડમાં લઈ લો એટલે ઝઘડાના મૂળ થવું નહીં બરાબર તમે કીધું એ રાઈટ વાત છે હું તો એવું હોય છે કે એક્ટિવા ચેડે મૂકી ચમ કાતો સાપડા મૂકી મૂકે એવું હ પણ વચમ રાખ્યું એક્ટિવા આ કોઈ છોકરા બોકરા લઈ જાવું હોય તો લઈને તરત હેડતું થાય યાર અને મારી વાત આપણો કળવી બીજું શું હા. હોય કે દિવાળી ઊન બહુ ભારે છે અને ઘર ઘરમાં ઝઘડા કરશો
નહીં બરાબર હળી મળી દેવાનું હોય બુડો આગેવાન હા. હળી મળીને રહેવું તું ને હોવે. એટલે જ પેલાવાન મેં સમજાયા હતા યાર. વાત તો તમારી સાચી છે બરાબર આ એમતાઈ તમે પ્યાલથી આ કળવે કીધું તું બરાબર તાના મોની જ્યોત તો આ ઝઘડાનો મૂળ ના થોત પણ વાત સાચી આગેવાન મારી ભૂલ પણ મારા ઘરમાં કોમ ચાલતું છે ને હોવે. એટલે મેં કર્યું છે પણ આ ચૂલો હું લઈ લે મારી આ ભૂલ વાત સાચી આ તમારી તો કળવાઈ હા. તમે આ એક્ટિવા રહ્યું ને પેલું કોઈ સાઈડમાં મિલ દેજો બરાબર હા. અને એમતાઈ આ ચૂલો તમે પેલું કોઈ લઈ લેજો બરાબર એ તો હું લઈ લે ચૂલો તો ચમ કે કજ્જો થાય આપણે નહીં પોવા દેવા ભય ભય અને હું બીજું શું કહું હા. એક અગત્યની વાત લાવ્યો બરાબર હા. કે પેલા જગુ ભાવ ને હા. એમના સંબંધીએ કંદોઈની દુકાન કરી મીઠાઈની બરાબર બરોબર. એટલે બધા હારે મારીને બધા ભાઈઓને આપણે તો કંદોઈ મતલબ મીઠાઈ મીઠાઈ લેવા લેવા જવાનું હોય બરાબર એટલે હું એવું કહેવા માંગુ છું કે આપણે બધા ભેગા થઈ અને આપણે મીઠાઈ લેવા જઈએ બરાબર તો આ દિવાળી વાતે ખમાન મજા થા બાકી ખમા મજા થા નહીં. મારા પાટણની કહે જનતા જીતે છોભીની કહે જનતા રે વાલા